હિંમત કરીને વાત કરવા જઈએ છીએ. ટ્રુ? અગ્રી? કોઈ અગ્રી ન થતું હોય તો પ્લીઝ લેટ મી નો. આઈ એમ શ્યોર. સો એ જ્યારે ડિસ્ટન્સ આવે છે ને, દેટ આપણે વોક કરી અને ફર્સ્ટ સ્ટેપ નથી લઈ શકતા ટુવર્ડ્સ વોટ વી એકચ્યુઅલી ડિઝાયર એન્ડ વી વોન્ટ, દેટ્સ નંબર 1 સેલ્ફ ડાઉટ. ધ ટોક્સ. કોઈ આપણને કહેવા નથી આવ્યું ને, તારી કેપેસિટીની બહાર છે બોસ, તું કેવું લાગે છે ને એ કેવી છે. એનીવન હેઝ એવર ટોલ્ડ યુ ઓર વી ઓનલી ફ્રેમ દેટ ઇન આવરસેલ્વ્સ? અન્ડરસ્ટેન્ડિંગ કે હજી જરાક નીચા લેવલે લઈ આવવું. સો વોટ ઇઝ ઇટ? એ લોકોએ આપણને એક વાઇબ આપી, દેટ ઇઝ વાઇબ. આપણે વાત નથી કરી તો ખબર જ નથી કે એને બોલતા આવડે છે કે નહીં. હાઉ આર દે સીઈંગ અસ? વી ડોન્ટ નો. વોટ વી ડીડ ઇઝ સેલ્ફ ટોક. બધાને સેલ્ફ ટોક તમને ખબર છે તમે કઈ લેંગ્વેજમાં કરો છો તમારા સાથે? જનરલી ઇટ્સ આર મધર ટંગ. બધાની મધર ટંગ કઈ છે? તો શું કામ ઇંગ્લિશમાં મને કીધું બકવાસ કરવાનું? ફ્રેન્ડ સાથે બધા ઇંગ્લિશમાં વાત કરો છો એકદમ? વાય? મને કેમ આવા તમે કરી દીધું તો? એટલે હું અહીંયા ફ્રેન્ડ બનવા આવી છું. ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ કે એજ ઇઝ અ લિમિટ, પણ ચલ હું હજી ચલ છું. આપણે ગુજરાતીમાં જ લેશું હવે તો. ફગેટ ઇટ, ઇંગ્લિશ ગઈ ભાડમાં. ઇંગ્લિશ અક્ષય છે સમજાવી જ દેવાના છે. યુ આર ઇન ધી બેસ્ટ હેન્ડ્સ. એટલે એ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ એમનું, આપણે ગુજરાતીમાં વાતો કરીએ. વાવ, સી ધ પેરામીટર ઇઝ ગોઈંગ, ઇટ્સ ચેન્જિંગ ઇન યુ. કમ ઓન. કોઈક હમણાં 0 to 5 કહે છે, નાઉ યુ આર લાફિંગ લાઈક 10 આવી ગયું મારું. સો ધીસ ઇઝ ધ પાવર ઓફ લેંગ્વેજ. What is the power of language? First, before communicating with anyone, તમે પોતા સાથે શું વાત કરી રહ્યા છો? આપણે અહીંયા ગુજરાતીમાં વાત કરીએ છીએ, ત્યાં જઈને ઇંગ્લિશ ફાડશું, ડિસ્ટર્બન્સ થાય જ છે ને. આજે હું તમને કહું ઇંગ્લિશમાં મને 10 આન્સર આપો અને એ નહીં, જે મજા આવે એ બોલો. ડિફરન્સ થશે તમારા ઇમોશન્સ, ફિલિંગ્સ, સ્પીચમાં, પાવરમાં. શું કામ આવે છે? હેવ યુ એવર થોટ? લેંગ્વેજ ઇઝ નેવર અ બેરિયર. આપણે પોતાને સેલ્ફ ડાઉટમાં નાખી દઈએ છીએ. આ સેગમેન્ટમાં આઈ એમ નોટ કમ્ફર્ટેબલ, આઈ ડોન્ટ બિલોંગ ટુ ધીસ સેગમેન્ટ, પણ મને એ કામ કરવું પડે છે. બેક બેન્ચર્સ, ઊંઘ આવે તો કહી દેજો, આઈ બિલોંગ ટુ ધેટ ફિલ્ડ. એટલે મને એક્ઝેક્ટલી ખબર છે વોટ ઇટ ઇઝ. ધીસ બેક, ઇટ્સ અમેઝિંગ. એ લોકો હંમેશા આગળ વધે, બેક બેન્ચર્સ, કેમ કે એમને હંમેશા ઇઝી કામ કરવું હોય વધારે. પણ આજે સાંભળી લેજો, આજે આપણે થોડીક રોમેન્સની વાત કરશું, એટલે આઈ કેન બ્રિંગ ધોઝ બોયઝ બેક ટુ ક્લાસ. ના, ઓકે, આઈ એમ એન ઇન્ટિમેસી કોચ ઓલ્સો. કચ્છમાં કોઈ નથી હજી, બધાને જરાક કંઈક થયું ને. યા, યુ ઓલ આર માય પ્રોસ્પેક્ટ ક્લાયન્ટ્સ ફોર ફ્યુચર. બટ જોક્સ અપાર્ટ, આપણે વાત કરીએ છીએ સેલ્ફ લેંગ્વેજની. એ સેલ્ફ લેંગ્વેજ શું છે? અત્યારના તમે શું વાત કરી રહ્યા છો પોતા સાથે? બિકોઝ ઇટ્સ અન રિપીટેટિવ. આપણી બિલીફમાં છે, આપણી પેટર્ન્સમાં છે, આપણે વાયરિંગ જ એવા થયેલા છે. આપણે પોતા સાથે તો વાત કરતા જ રહીશું. કોઈ બી સિચ્યુએશનમાં હશો. આજે ઘણા બધા બહારે જવાના છે, ઘણા બધા ઇન્ડિયાની બહાર જશે, ઘણા બધા આજે ખાલી નોર્મલ પીપલને પણ મળો છો તમે. કોઈકના વેડિંગમાં જાઓ છો ત્યારે બધાને તમે, અગર 500 પીપલ છે, યુ નો ઓલ ધ 500 ઓફ ધેમ. તમે નવાને ઇન્ટરેક્ટ થાવ છો ત્યારે વોટ હેપન્સ ઇન યોર કમ્યુનિકેશન? વોટ આર ધ ટોક્સ? કાંઈક એવું લાગે છે કે એવું ક્યારે થયું છે ઇન્સિડન્ટ જ્યારે આપણે બેક થઈને પોતા સાથે જ અંદર વાત કરી લીધી ને વી હેવ પુલ્ડ આવરસેલ્વ્સ બેક? રાઇટ ઇટ ડાઉન. ઇટ્સ યોર ટ્રુથ. અગર આપણે અહીંયા દેવાનું હશે ને સબમિશન, તો આપણે ફાડીને આપી દઈશું, બાકીનું તમારા પાસે રહેશે. ઇટ્સ યોર પ્રાઇવસી. રાઇટ ઇટ ડાઉન. શું થયું હતું ત્યારે? ઇટ્સ અ રિફ્લેક્શન. બી ટ્રુ. કોઈને નથી બતાવવાનું, આજે અહીંયાથી જ ફાડીને જવાનું છે. આજે ખાલી લખી નાખો કે ક્યારેક તમે જ્યારે પુલ કરો છો ત્યાં તમે પોતા સાથે જે વાત કરી અને પોતાને સેલ્ફ જજ કરી દો છો ને, એ શું હતું તમારા માટે અને કેવું ફીલ થયું હતું. ઇન્સિડન્ટ નહીં લખો ને તો બી ચાલશે,
શું ફીલ થયું હતું ને, પ્લીઝ મેન્શન ઇટ. મને ગુસ્સો આવ્યો તો મારા ઉપર કે મેં કેમ આવું પોતા સાથે વાત કરી. મને ગભરામણ થતી હતી, મારા શ્વાસ રહી જતા હતા, ચેસ્ટ બહુ હેવી લાગતી હતી, માથું દુખતું હતું, પેટમાં ક્યારે બટરફ્લાઇઝ બી થતા હતા. એક્ઝામ પહેલાં તો બધાને થાય ને, ન થતા હોય તો ગોડ જીનિયસ યાર, સેલ્યુટ. અગર તમને કોઈને એક્ઝામ્સ પહેલાં બટરફ્લાય નથી થતા, ના તો પછી મોદી નહીં બની શકો. આઈ એમ પ્રિટી શ્યોર. આગળ જવું હોય તો એકવાર બટરફ્લાઇઝ એક્સપિરિયન્સ કરજો લાઈફમાં. એક્સપિરિયન્સ ઓલ ધીસ ફિલિંગ્સ, બટ ટુડે રાઇટ ડાઉન વોટ હેવ યુ ફેલ્ટ. ને બ્લેન્કનેસ હોય તો એ બ્લેન્કનેસ બી ફીલ કરો. આઈ વોઝ જસ્ટ બ્લેન્ક. કેમ કે મને કંઈ વિચાર જ નહોતા આવતા, મારી નર્વસ સિસ્ટમ ડાઉન થઈ ગઈ. બટ બ્લેન્કનેસ ક્યારે આવી? જ્યારે સમથિંગ વોઝ ધેર ઇમોશનલી ઇનસાઇડ, કંઈક ફીલ થતું હતું. Know yourself deeper. That's okay. I love blank pages. So that you can narrate the entire story there. Sir, a disclaimer આપ્યું હશે, silent. There is no sorry, please. We have never done mistakes. We are just learning. અગર આ મિસ્ટેક ના થઈ તો કેવી રીતે લર્ન થાત? ચલ. Something, if at all something is coming. That's okay. Sometimes we કંઈક આપણે ભૂલીને પણ અહીંયા પહોંચ્યા હોય કે મને યાદ જ નથી કરવું, and that's completely fine. અગર એવું પણ હોય ને, કંઈ ડ્રો કરશો, વર્ડ્સ નથી, અન્ડરસ્ટુડ. તમને કંઈ ડ્રો બી કરવું હોય ને, વિચ હેઝ યોર લેંગ્વેજ, જસ્ટ ડ્રો, સર્કલ, સ્ક્રિબલ, ત્યાં સ્ક્રિબલ કરવા દઈશ. કાંઈ પણ એવું ભાઈ આવતું હોય ને કે કંઈક ઇન્સિડન્ટ યાદ કરું છું ને મારી પાસે વર્ડ્સ નથી વર્ડ્સ, ઇટ્સ ઓકે. મને કંઈક આમ બ્લેક દેખાય છે, છેકા મારી દો, ચાલશે. વોટ એવર ઇઝ કમિંગ ઇઝ યોર ટ્રુથ. બિકોઝ જ્યાં સુધી તમને નહીં મળો ને, આગળ જઈને કોઈ બી ફિલ્ડમાં જશો, યુ આર નોટ ટ્રુ ટુ યોર સેલ્ફ. એટલે આપણે હંમેશા પોતા ઉપર ડાઉટ કરતા રહીશું કે હું જે ડિસિઝન લઈ રહ્યો છું કે લઈ રહી છું, ઇઝ દેટ કરેક્ટ ઓર નોટ. આજે આમાંથી કેટલા બારે જઈને ભણવાનું પ્લાનિંગ કરી રહ્યા છે? ઇવન ભુજની બહાર જશો તો એને બહાર જ કહેવાય, કમોન. ક્રાઉડ. આ ક્લાસની બહાર જઈને કોઈ કામ કરવાનું છે કે બધા અહીંયા જ કામ કરવાના છો? રેઝ યોર હેન્ડ. લિમિટ કેમ કરો છો પોતાની લેંગ્વેજ કે હું અહીંયા જ કામ કરવાનો છું, આ જ ક્લાસરૂમમાં, લાઈફમાં આનાથી બહાર જવાનો જ નથી, જવાની જ નથી? બધા જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે આ કમ્ફર્ટેબલ સિચ્યુએશન જ હશે તમારા ઘર જેવું? નહીં હોય ને. ન્યૂ પીપલ, ન્યૂ ચેલેન્જીસ, ત્યાં શું કરશો? અગર તમે પોતાને ત્યારે નથી મળ્યા, ઇફ યુ ડોન્ટ નો કે તમે કોણ છો, તો કોઈ પણ આવશે ને તમારામાં માઇનસમાં કરાવતા છેતરી જશે તમને. સાંભળ્યો છે એ વર્ડ? આને મને લૂંટી લીધો, આને મને છેતરી દીધો, આને મને હર્ટ કર્યું. હર્ટ બધાને ખબર હશે. ફ્રેન્ડશિપમાં હર્ટ થયું હશે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં હર્ટ થયું હશે. ફર્ગેટ ઇટ. પેરેન્ટ્સ તો છે ને બધાના, મેજર રોલ તો એ લોકો જ પ્લે કરે છે હર્ટ કરવામાં, કેમ કે આપણે કાંઈ બોલી જ નથી શકતા એમની સામે. મેક્સિમમ ટાઈમ આપણે ડાઉન ક્યારે થઈએ છીએ ઇન આર ચાઇલ્ડહુડ ઇઝ પેરેન્ટ્સ. આઈ એમ સોરી, આપણી સોસાયટી આપણને શીખવાડ્યું જ નથી કે આપણે પેરેન્ટ્સની સામે કેવી રીતે જવાબ દઈએ. હાઉ મચ ઓફ યુ અગ્રી કે આપણને ના પાડવામાં આવી છે? ના, મમ્મી પપ્પાની સામે આવી રીતે ન બોલાય, ગ્રેન્ડ પેરેન્ટ્સની સામે આવી રીતે વાત નહીં કરવાની. ઇટ્સ કોમન. મને પણ હજી સુધી, એટલે એવું નહીં સમજતા કે તમે એક લેવલે પહોંચી જશો, લગ્ન કરશો એટલે કોઈ નહીં કે ના ના, મારા 2 છોકરાઓ છે તોય મને સાંભળવામાં આવે છે, એ આવી રીતે વાત ન કરાય. હાઇટ્સ, છોકરાઓ સાથે આવી રીતે વાત ન કરાય. વેર ઇઝ ધેટ કમિંગ ફ્રોમ? બટ યા, આ
ઇટ્સ અ બિલીફ. આવી રીતે જ રહેશે સોસાયટી. જ્યારે આપણને કોઈ કહે છે ને આમ ન કરવાનું, ત્યારે શું થાય છે તમને? એ જ કરવું હોય છે. માઇન્ડ ઇઝ ઓલવેઝ ટેલિંગ. હાર્ટ તો કે બોક્સિંગ ગ્લવ્સ હોય ને તો ધડાધડ કરી દો આ લોકોની. કેટલી વખત એવું થયું છે? ટેલ મી. થેન્ક યુ ફોર બિંગ સો જેન્યુઅન. એટલે જ અક્ષય સર બહાર છે. યા, બટ ધીસ ઇઝ હાઉ ચાઇલ્ડ નોઝ કે મને પ્રોટેક્ટ થવાનું છે, મને નથી બોલવાનું. બિકોઝ સોસાયટીના નોર્મ્સ છે, મોટાઓ સામે આવી રીતે જ વાત કરવાની. બટ ત્યારે કોઈએ ચાઇલ્ડને પૂછ્યું કે તને કેમ આને આન્સર આપવું છે, તને શું ફીલ થાય છે? હેઝ એની વન એક્સપિરિયન્સ કે આપણને કંઈક બોલવું છે, બહુ જ ફ્રસ્ટ્રેશન છે કે આપણે ફેલ થયા છે, તો આપણને આવીને કે બેટા તને કંઈ બોલવું છે આના માટે? કે ઝપટ મળી. મને મળી છે હો. ફર્સ્ટમાંથી થર્ડ આવી હતી ને ત્યાં જોરથી મળી હતી. એટલે ત્યારથી ખબર પડી ગઈ કે બેન્ચમાર્ક તો ફર્સ્ટ જ છે બોસ, ને તો પછી ઘરથી બહાર જાઓ, એક દિવસ ખાવાનું નહીં મળે. અમે હજી આઈ એમ લાઈક 40, તો આઈ એમ ટોકિંગ વેન આઈ વોઝ 30 years પહેલાં, જ્યારે તમે કોઈ બોર્ન નહોતા થયા. સો ત્યારે આવી સોસાયટી હતી. હવે થોડીક મેચ્યોર થઈ ગઈ છે, લકી પીપલ. બટ હાવ આર વી વાયર્ડ? એટલે બચપનથી જ સેલ્ફ ડાઉટ છે પોતામાં. બોલવું છે? ના. મમ્મી પપ્પા શું કહેશે? સોસાયટી શું કહેશે? મારા ભાઈ બહેન શું કહેશે? આ બધું આવે છે. સો આપણને ત્યારથી જ ગ્રો એક્સ્ટ્રીમલી કરવું છે, પણ થઈ નથી શકતા. વોટ ઇફ ટુડે ફોર 1 hour તમને અગર કોઈ જ સેલ્ફ ડાઉટ્સ ન હોય, તમારી બધી બિલીફ્સ હું હમણાં લઈ લઉં, દેન હુ આર યુ? આઈ એમ ટેકિંગ ઓલ યોર બિલીફ્સ કે તમે આ ન કરી શકો, કે તમે આમ છો. જેને જેને તમારા ઉપર ક્વેશ્ચન માર્ક્સ નાખ્યા છે, આઈ એમ ટેકિંગ ધેમ એવરી વન. હાય, વેલકમ. અમે થોડુંક સેલ્ફ ડાઉટ ઉપર વાત કરીએ છીએ. હું જરાક બ્રીફલી એમને કરી દઉં, બિકોઝ અધરવાઇઝ એ કનેક્ટ નહીં થઈ શકે. બધાએ થોડુંક લખ્યું, હાવ આર દે ફિલિંગ? ટેલ મી હાવ આર યુ ફિલિંગ બાય કમિંગ થોડું લેટ, બિકોઝ હું ખાતો હતો, મને બસ ન મળી, મને બાઇક ન મળી, મને કાંઈ પણ થયું, XYZ રીઝન. બટ હાવ આર યુ ફિલિંગ રાઇટ નાઉ? પરફેક્ટ, થેન્ક યુ. ફર્સ્ટ કિડ જેને મને કહી દીધું. ઇટ્સ ઓકે, બ્રીથ ઇટ ડાઉન, જસ્ટ ટેક અ ડીપ બ્રેથ. કાંઈ જ મિસ નથી થયું લાઈફમાં. સો વી વર ટોકિંગ અબાઉટ પેન ડાઉન, કે આ શું હતું, ને હું ભૂલી ગઈ એમના સાથે વાત કરતા કે હું શું બોલતી હતી. એન્ડ દેટ હેપન્સ. આઈ એમ લાઈક વાયરિંગ માય સેલ્ફ કે હું ક્યાં હતી, બટ આઈ કેન સ્કીપ. જ્યારે આ કોન્ફિડન્સ આવશે ને, ત્યારે સેલ્ફ ડાઉટ નીકળી જશે. લાઈવ એક્ઝામ્પલ, તમને બધાને ખબર પડી ને, મેમ બોલી ગયા એક્ઝેક્ટલી ને, વાવ એ ટોપિક ગયું. અગર જેને જેને એ ટોપિકથી ડિસ્ટર્બ થતા હતા ને, they would be feeling okay, good, આ નીકળી ગયું ટોપિક. But take a breather. Let's everyone breathe for him. He is feeling exhausted. બસ બધા પોતાના બે પગ લઈ આવ્યા છો ને, નીચે રાખી દો. જમીનને ટચ કરી દઈએ આપણે બધા. હું પણ જમીન પર આવી જાઉં તમારા સાથે. સેટલ. ટેક અ ડીપ બ્રેથ. આઈઝ ક્લોઝ, આઈઝ ઓપન, વોટ એવર. પોતાને જોવું હોય તો આઈઝ ક્લોઝ કરી દો. ચેક વિથ યોર ફિલિંગ્સ. તમારા જે પેરામીટર્સ હતા, ફ્રોમ 0 to 5, 0 to 10, આર દે સેટલિંગ થોડું થોડું? No need to answer, it's your truth. You can keep it. Just settle. One more breath, long breath. It's very important to know when to breathe. જ્યારે આપણે ખાલી શ્વાસ લઈએ છીએ, ત્યારે આપણે બધું જ ભૂલી જઈએ છીએ. What is happening near us, and that calls me આપણે ક્યાં હતા. I am taking away all your belief system. જેને જેને તમને કીધું છે ને, મમ્મી પપ્પાએ આ ન કરવાનું, આ જ કરવાનું, સોસાયટીએ,
તારે આટલા જ સાથે ફ્રેન્ડશિપ રાખવાની, આના સાથે આવી રીતે જ વાત કરવાની, 12 વાગ્યા પછી ફોન નહીં ઉપાડવાનો, XYZ, આટલું ભણવું જ પડશે. આઈ એમ ટેકિંગ અવે ઓલ ધોઝ થિંગ્સ ફ્રોમ યુ. હા, હું આજે જીની બની ગઈ છું. જીની જ હોય ને, અલાદીન જીની. હા, મારા પાસે મેજિક વોન્ડ છે. આઈ એમ ટેકિંગ લાઈક ડિંગ 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 એવરીથિંગ અવે ફ્રોમ યુ. દેન હુ આર યુ? કંઈ ભાર ઓછો લાગે? ચલો ચલો ચલો, do shake it up, બહાર કાઢો. Because I'm taking away all your beliefs. What about હું તમારા પેરેન્ટ્સને પણ લઈ લઉં તમારી લાઈફમાંથી ફોર ટાઈમ બિંગ. એમને જે વાતો કરી છે કન્ટિન્યુઅસલી તમારા ઉપર, યોર ફ્રેન્ડ્સ, યોર ટીચર્સ, જેને જેને તમને કાંઈક એવું કીધું હતું, ફોર ધેમ એ રિયાલિટી છે, એ સાચું છે, તમારા માટે નથી. મારા ટીચર્સે કીધું છે 12થમાં ફોન નહીં ઉપાડવાનો. એમની રિયાલિટી છે બોસ, એ જ્યારે ભણતા હતા ત્યારે ફોન હતો જ નહીં. એમને શું ખબર કે ફોનની વેલ્યુ શું છે. આઈ એમ ટેકિંગ અપ એવરી સચ રોલ્સ ફ્રોમ યોર લાઈફ. એવા બધા જ માણસો, એમની કીધેલી વાતો જ્યારે હું લઈ લઉં છું તો શું ફીલ થાય છે. બ્રીથ ઇટ આઉટ. કરી શકો છો, કેમ કે પ્રેશર આપણે લઈને રાખ્યું છે. ધોઝ વર્ડ્સ આર ક્રિએટિંગ સેલ્ફ ડાઉટ ઇન યુ. તમારી આઈડેન્ટિટીમાં ક્યારે ડાઉટ નથી. તમને એક્ઝેક્ટલી ખબર છે તમે શું છો. જેને ડાઉટ કર્યું છે આ સોસાયટીના બિલીફ સિસ્ટમ, એ પીપલ, કોઈ બુકમાં વાંચ્યું હતું, કોઈ યુટ્યુબમાં જોયું હતું, કોઈનું પોડકાસ્ટ સાંભળ્યું હતું. માય લાઈફ ચેન્જડ બટ આઈ ડોન્ટ બિલોંગ ધેર. એમને કીધું હતું એટલે મેં આ કર્યું, પણ મને આ નહોતું કરવું. જેટલું પણ એવું પોઈન્ટર્સમાં પણ યાદ આવતું હોય ને, રાઇટ ઇટ ક્વિકલી, લાઈક 60-70 સેકન્ડ્સ લ્યો, રાઇટ ઇટ ડાઉન. યુ વોન્ટ પેન પેપર? You can write in words, you can paint, you can make anything. Like, કાંઈ પણ કરી શકો છો. તમારું પેપર છે, તમારી લાઈફ છે. ટુડે નો વન ઇઝ ટેલિંગ યુ કે ખાલી લખો જ. જે કરવું હોય, જે ફોર્મમાં તમને એમાં પેપર ઉપર રાખવું હોય રાખી દેજો. વાય વી આર ડુઈંગ ધીસ, લેટ મી ટેલ યુ. આને આપણે ચેન્જ કરી શકશું. વોટ ઇફ જે લખેલું છે એને તમે ચેન્જ કરીને તમને જેવી રીતે રાખવું છે એવી રીતે તમે તમારી લાઈફમાં પરમનન્ટલી રાખી શકો, ઓર અપ ટુ ધ ટાઈમ યુ વોન્ટ. ધીસ ઇઝ ધ ગોલ્ડન રૂલ ઓફ મેનિફેસ્ટેશન. જેન્ઝી વર્ડ છે એટલે આ તો બધાએ સાંભળ્યું હશે એકવાર ઇન્સ્ટા રીલમાં, મેનિફેસ્ટેશન. કરેક્ટ? મેનિફેસ્ટ કરવું હોય ને તો સૌથી ફર્સ્ટ છે આપણી અંદરના બધા ડાઉટ્સ આપણી સામે હોવા જોઈએ. ઓકે, હું પોતાને આ જગ્યાએ ડાઉટ કરું છું, હું પોતાને સ્ટેજ ઉપર કોઈની સામે બોલવામાં આઈ ડાઉટ માય સેલ્ફ કે મારાથી નહીં જ થાય. પેન ઇટ ડાઉન. એક વખત તો પોતાના બધા ડર લખી નાખો. લખેલું હશે તો એને ચેન્જ કરવાની ઓપોર્ચ્યુનિટી મળશે. અગર લખેલું જ નહીં હોય તમારી સામે તો તમે શું ચેન્જ કરી રહ્યા છો? લાસ્ટમાં જોતું હશે તો હું તમને કી પોઈન્ટ્સ આપી દઈશ મેનિફેસ્ટેશનના, જેનામાં આઈ હેવ લાઈક અમેઝિંગ ક્લાયન્ટ્સ જેને 1 CR થી 25 CR લઈ ગયા છે, જેને 100 CR થી 1000 CR લઈ ગયા છે, જેને ફર્ગેટ અબાઉટ મની CAમાં 4 અટેમ્પ્ટ ગયા છે વિધિન 1 સેશન. ઇટ્સ ક્લિયર. સો મેનિફેસ્ટેશન હેપન્સ એટ ઓલ પ્લેસીસ. જે જગ્યાએ કામ કરવાનું છે ને, ધીસ ઇઝ ધ બેઝ લેવલ. સો ઇફ અત્યારના તમે પોતા સાથે ટ્રુ નથી
તો આગળ જઈને બહુ જ પ્રોબ્લેમ થશે. બિકોઝ સોસાયટી આ નથી શીખવાડવાની. ડેફિનેટલી સોસાયટીમાં કોઈએ મને 40 યર્સમાં નથી શીખવાડ્યું, અને મારાથી આગળ 40 યર્સના કોઈને બી જોઈએ તો એમને પણ આ નથી શીખવાડ્યું. TEDx ટોક્સ હોય છે જેનામાં યુ શુડ નોટ ડુ સેલ્ફ ડાઉટ, યુ શુડ ગ્રો ઓન યોર ઓન. આવું બધું સાંભળ્યું હશે. કોઈ કીધું કેવી રીતે નહીં કરવાનું. સો રાઇટ ઇટ ડાઉન. વોટ એવર ઇઝ કમિંગ, તમારા ફિયર્સને એકવાર બધાનું થઈ ગયું હોય તો જસ્ટ ક્યાંયથી પણ મને સાઇન્સ આપી દેજો, તો આઈ નો હાઉ ટુ મૂવ ફોરવર્ડ. જે બહુ બ્લેન્ક થતા હોય ને એ એક બ્લેન્ક સ્પેસ પણ ડ્રો કરી શકે છે. ટ્રાયંગલ, રેક્ટેંગલ, સર્કલ, જે પણ ફોર્મમાં તમે બ્લેન્ક ફીલ કરતા હો, એન્ડ દેટ્સ ઓકે. આજે બ્લેન્ક છું, કાલે એમાં ફિલ કરી દઈશ કંઈક. સ્પેસ હશે તો કંઈ ફિલ કરશો ને. આર વી ડન? ગુડ. હાઉ ઇઝ ધ એનર્જી નાઉ? ડાઉન જાય છે તો થોડીક અપ લઈ આવો. બિકોઝ આ બધું આપણે જ્યારે લખીએ છીએ ત્યારે કંઈ પોઝિટિવ હોતું જ નથી. ઇટ ઇઝ નેગેટિવ. સિટ વિથ ઇટ. ક્યારેક નેગેટિવ સાથે બેસવા મળે છે ને એ પણ બહુ સારું કહેવાય. દેટ વી આર મીટિંગ આર ટ્રુ સેલ્ફ. આ જગ્યાએ હજી મને થોડોક પ્રોબ્લેમ છે. એક્સેપ્ટિંગ દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. કે હવે તમે પોતા ઉપર ડાઉટ નથી કરતા, પણ તમને ખબર છે આ પ્રોબ્લેમ છે, અહીંયાથી આગળ કેવી રીતે વધવું. એક બ્રિજ છે પ્રોબ્લેમનો, પણ એ પાર તો કરવું પડશે ને આગળ વધવા માટે. પણ જ્યાં સુધી આપણને બ્રિજ જ નથી ખબર કે આટલા પ્રોબ્લેમ્સ છે, ત્યારે આપણે અહીંયા છપછપિયા કરશું. આપણે એને ક્રોસ કેવી રીતે કરશું જ્યાં સુધી આપણને દેખાતું જ નથી. સો વી આર નાવ ગેટિંગ ક્લોઝર ટુ દેટ બ્રિજ, જે તમારી લાઈફમાં ક્યાંક રિલેશનમાં આવતું હશે, ક્યારેક કરિયરમાં આવતું હશે, ક્યારેક કોઈક થર્ડ ચીજમાં આવતું હશે, ક્યારેક પોતામાં જ હોય. નો કોઈ આપણને કહેતું નથી, કોઈ કરાવતું નથી, આપણે પોતામાં જ વિચારી રહ્યા છે. એવું પણ થાય છે જે આપણને સેલ્ફ ડાઉટમાં મૂકી દે છે. અને વોટ ઇઝ સેલ્ફ બિલોંગિંગ ઇઝ વેર જ્યારે આ કાંઈ જ નથી ને, તો હું તો બસ એક અલગ દુનિયામાં છું. કેટલી વખત એવું થયું છે આપણને કે મારે ક્યાંક જઈને બસ હવે મને ઘરેથી બહાર જવું છે, મને ટ્યુશનથી બહાર જવું છે, મને એક બ્રેક જોઈએ છે. કેટલી વાર તમે બધાએ કીધું છે બસ મને એક બ્રેક જોઈએ છે. ડ્રાઈવ ઉપર ચાલ્યા જાઉં છું, હવે મને ફ્રેન્ડ્સને બી નથી મળવું. હાઉ મેની ટાઈમ્સ યુ હેવ ફેસ ધીસ ઇનસાઇડ? આ ઇનર કોલિંગ હતી. ધીસ ઇનર કોલિંગ ઇઝ વોટ? ટુ ટેક અવે ફ્રોમ એવરીવેર. પ્લીઝ તમે જ્યાં છો ને ત્યાં થોડીક વાર આવી જાઓ. સો દેટ આની ઇફેક્ટ શું થાય છે આપણા બોડીમાં, ફિઝિકલ. જ્યારે ઇમોશન્સ આટલા બધા ભેગા થઈ જાય ને, ત્યારે ઓનલી થિંગ આપણને સોસાયટીએ શીખવાડ્યું છે ઇઝ રન અવે. રન અવે. એક અલગ શેલ્ટરમાં જાઓ, થોડીક વાર, પછી પાછા આવો ને ગુચડામાં રહી જાઓ. વોટ ઇફ યુ ડોન્ટ હેવ ટુ રન અવે, યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ, અને તમને જે જોઈએ છે એ સિચ્યુએશન એવી રીતે થઈ જાય. હા, ભગવાન આવી ગયા નીચે. ફીલ થયું? અહીંયા ફીલ થાય છે તો રિયાલિટીમાં બી ફીલ કરાવી શકો. એની ક્વેશ્ચન્સ ઓન ધીસ? એક્સપેક્ટિંગ સમ. ને તો અક્ષય સરને હવે એમ કહું કે થોડા ક્વેશ્ચન આન્સર્સ શીખાડો બોલતા. બારે જઈને બોલવું પડશે આપણને. એનીથિંગ દેટ ઇઝ કમિંગ અપ, ફર્ગેટ ક્વેશ્ચન્સ. કાંઈક આના ઉપર મેમ કેવી રીતે, આ તમે શું બોલી રહ્યો છો કાંઈ ખબર જ નથી પડતી, પણ સારું લાગે છે. ઇફ યુ ડોન્ટ સેલ્ફ ડાઉટ યોર સેલ્ફ, આસ્ક યોર સેલ્ફ, હું આને રિયાલિટી બનાવું તો કેવી રીતે બનાવું? ફર્ગેટ મેં શું કીધું, અત્યારના બધા જ બિલીફ સિસ્ટમ્સ મારા પાસે છે. યુ ડોન્ટ હેવ એની રોલ્સ. તમારા લાઈફમાં પેરેન્ટ્સ બી નથી, ફ્રેન્ડ્સ બી નથી, ટીચર્સ બી નથી. હવે કેવી રીતે તમે વર્ક કરશો એના ઉપર? જે બી તમે લખ્યું છે કે મને આ પ્રોબ્લેમ્સ છે, હાઉ વુડ યુ લાઈક ટુ વર્ક ઓન દેટ?
અગેન હાઉ વુડ યુ લાઈક ટુ વર્ક જ્યારે કોઈ જ બિલીફ સિસ્ટમ નથી એનામાં. આપણને બિલીફ સિસ્ટમ તો રોકે છે. આજે મને કોઈને પ્રપોઝ કરવું છે, દેન ઇટ્સ અ બિલીફ સિસ્ટમ. એ તો ઓલરેડી કોઈકની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ છે. કોણે કીધું છે કે કોઈકના હોય એટલે હું એને પ્રપોઝ ન કર્યો? હવે તો ઓલા ઘણા બધા તમારા શિપ આવી ગયા છે ને, એમાંથી કોઈક તો હશે જ આ કે પ્રપોઝ કરી શકાય. એટલે એક બિલીફ સિસ્ટમ ઇઝ ધેર કે યુ કેન પ્રપોઝ, અને એ તમારું પણ થઈ શકે, ઓનું હોય કે ન હોય દેટ્સ આઈ ડોન્ટ નો ધ મેટ્રિક્સ તમારા લાઈફમાં શું હોય છે. બટ હું બહુ કન્ફ્યુઝ થઈ ગઈ હતી જ્યારે ઇન્ટિમેસીનું ભણતી હતી ને, કીધું હે આટલું બધું હોય. બટ યા, સો વોટ એવર યુ આર ટાર્ગેટિંગ, બિલીફ સિસ્ટમ નથી તો તમે કાંઈ બી કરી શકો ને. દેટ્સ અ લાઈફ જેકેટ ફોર યુ. તમારું જે લાઈફ જેકેટ છે એ સોસાયટીએ કાઢી નાખ્યું છે, એટલે તમને એવું લાગે છે કે અમે અગર પાણીમાં જશું ને કેટલું ડીપ છે એ ખબર નથી તો અમે પડી જશું. ઇફ સેલ્ફ બિલોંગિંગનું લાઈફ જેકેટ પહેર્યું છે, યુ કેન ફ્લોટ એનીવેર. આખું ઓશન તમારું છે. ઓક્સિજન સિલિન્ડર નાખો તો તમે સ્કૂબા બી કરી શકશો ને. પછી અંડર વોટર ડાઈવ, કોઈને ખબર છે કોઈ કરેલું છે અંડર વોટર ડાઇવિંગ? ઇટ્સ અ મેડિટેશન. સ્કાય ડાઇવિંગ લખી નાખો ભાઈ બધા આનામાં કે આ બધું કરવું છે. ફિયર કયા છે તમને? અરે આગળ જઈને કરિયરમાં બધા જ તોડી લેશો. આ બધા એડવેન્ચર લખો, અમને આ કરવું છે. બિકોઝ ધોઝ આર ધ સેલ્ફ ડાઉટ્સ કે તમને ત્યાં પહોંચવા નથી દેતા. આજે ફાઇનાન્સ નથી, આજે ડર છે, આજે મને હાઇટથી ડર લાગે છે, આજે મને પાણીથી ડર લાગે છે. આજે ને ધોઝ આર જસ્ટ સ્મોલ સેલ્ફ ડાઉટ્સ. લખશો તો ત્યાં પહોંચી શકશો. યુ વોન્ટ ટુ આસ્ક સમથિંગ? યા, as you said કે તમે જ્યારે તમને બ્રેક જોઈએ છે તો યુ રન અવે, બટ ડોન્ટ યુ થિંક ધેટ ઇઝ ઓલ્સો રાઈટ? કેમ કે તમે જે એન્વાયરમેન્ટમાં છો તમે એનાથી ભાગો છો બીકોઝ તમારો માઇન્ડ એને કોપ નથી કરી શકતો. it's like suffocating. Yeah, exactly. Yeah. So only behavior you know today is running away. Exactly. because જ્યારે તમે એ એન્વાયરમેન્ટમાં છો તમારા ડે ટુ ડે લાઈફમાં, તો something is killing you from inside that. What is that something? What is that something that you are not able to face? There are so many things like Just one thing, like just random example આપો. Parents, their talks, career. Careerના thoughts તમને it's like I want to pause. હું નથી વિચારી શકતી કે હું આગળ હવે શું કરીશ. લેટ્સ ટેક કરિયર. અત્યારના બધા માટે ઇમ્પોર્ટન્ટ છે ને એનામાં તમને ક્લેરિટી નથી આવતી. આજે આ કરવું છે, કાલે આ કરવું છે, પણ એનામાં આ પ્રોબ્લેમ આવે છે. મેં સ્ટાર્ટ તો કર્યું પણ હું એન્ડ નહીં કરી શકું. ઇટ્સ લાઈક ટુ મચ ફોર મી ટુ ડુ ધીસ થિંગ. અગ્રીંગ એવરીવન. ક્લેરિટી નથી. ફર્ગેટ ટુડેઝ ક્લેરિટી. તમને એ ખબર છે 10 years પછી તમને ક્યાં પોતાને જોવો છો? કુડ બી એનીથિંગ. આઈ એમ મેરિડ, મને એક બચ્ચું છે, મેં કઈ કંપની ખોલી છે એ ખબર નથી, બટ હું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ રન કરું છું, હું એક ફાઇનાન્સ ને હેન્ડલ કરું છું, હું કોઈ બેન્કિંગ સેક્ટરમાં છું, હું ઇન્ટિરિયર્સમાં છું. કાંઈક ઇફ એટ ઓલ તમને વિચારવાનું હોય તો તમે કાંઈક વિચારી શકશો ટુડે. લેટ્સ રાઇટ. 10 years પછી ન થાય તો વાંધો નહીં, પણ આજે તમને શું લાગે છે કે તમે 10 years પછી વેન યુ આર 30, 35 તમે પોતાને કઈ જગ્યાએ જોવા માંગો છો? જેને ક્લેરિટી એની પણ ન હોય ને, પ્લીઝ ઓનેસ્ટલી રેઝ અ હેન્ડ. I can help you with it, because this is the real job that I do with individuals, entrepreneurs. એટલે આજે તમને અહીંયા એ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે કે યુ કેન બી ઓપન હિયર. એટલે કદાચ કાંઈ ના આવતું હોય ને તો પૂછી લ્યો, મેમ સો વી આર રાઇટિંગ કે કરિયરમાં આફ્ટર લાઈક 10-15 years તમે ક્યાં હશો? હું મારા પેરેન્ટ્સના કોઈકમાં છું કે મેં મારું પોતાનું ખોલ્યું છે, ઓર આઈ એમ ડુઈંગ સમથિંગ.
Anything. You have pen, paper or something, or you want me to grab? Yeah, I will just ask them. Sure. So. So, attention in yourself. કેમ કે આ બધા ડિસ્ટર્બન્સ લાઈફમાં રહેવાના છે. એના કારણે જ આપણને ક્લેરિટી નથી મળતી. અત્યારના બધા જ પોતાની એનર્જીમાં હતા. ઓકે, હું 30 યર્સ અહીંયા આવીશ, 35 યર્સ અહીંયા આવીશ. એક ડિસ્ટર્બન્સ આવ્યું, બધાએ પોતાના પેપરમાંથી લાઈક ફેસ ઇઝ અપ. Distraction and a disturbance is a part of life and it will always be there. How are you giving priority to yourself? તમે પોતાને કેટલી પ્રાયોરિટી આપો છો આનામાં? નાના હોય ત્યારે આપણને કહે ને, ભણતી હોય ત્યારે આજુબાજુ નહીં જોતા, અહીંયા જ ભણવામાં કરો કે ન કરો, લાઈફમાં ડિસ્ટર્બન્સ આવે તો ડિસ્ટર્બ નહીં થતા. Give yourself the priority and that's the biggest gift you can give it to yourself today. So, બધાને કાંઈક દેખાય છે 10 years down the line તમે ક્યાં હશો? Could be anywhere. Are we shifting the topic from self-doubt to manifesting and writing it down and making it happen today? કરી શકીએ છીએ, આપણો ટોપિક છે. What do you want? સેલ્ફ ડાઉટથી મેનિફેસ્ટેશનમાં જવું છે કે સેલ્ફ ડાઉટથી સેલ્ફ બિલોંગિંગમાં? there are two different ways. એક છે ઇન્ટરનલ, એક છે માઇન્ડથી. સો હાઉ આર યુ પ્રિપેર્ડ? How to we stop the self-doubt? Like we feel no one doubting us. ગુજરાતીમાં બોલ પ્લીઝ. આપણને એવું થતું હોય કે એ લોકો આપણા ઉપર ડાઉટ નથી કરતા, પણ આપણું ઇનર વોઇસ આપણને સેલ્ફ ડાઉટ કરતું હોય, તો ત્યારે કેવી રીતે? શું લેંગ્વેજ આવે છે એ? કોઈ બી એક ઇન્સિડન્ટ યાદ કર અને એને એક સેન્ટેન્સમાં ફ્રેમ કરવાની ટ્રાય કર. લાઈક મને જોબ કરવી છે તો ઇનર વોઇસમાં એમ છે કે ના હું કરી લઈશ, પણ ક્યાંક સેલ્ફ ડાઉટ બી છે કે નહીં થાય. નહીં થાય ને. એ શેના કારણે ડાઉટ આવે છે કે મારાથી આ કદાચ પોસિબલ નથી, હું ટાઈમ પર નહીં પહોંચી શકું, મારા પાસે બહુ બધું કામ છે ઘરે, મારા પાસે ત્યાં આગળ મને વર્કલોડ આપે અને હું કેપેબલ નથી. સો વી આર સેલ્ફ ડાઉટિંગ ઓન ફ્યુ પેરીમીટર્સ. આપણી કેપેસિટી, આપણી બિલીફ સિસ્ટમ. બિલીફ સિસ્ટમ ઇઝ કે મારે કામ કરવું જ ના જોઈએ કોઈકની અંડરમાં. આપણા વેલ્યુઝ, મારા વેલ્યુઝ છે કે મને ઘરેથી આટલા વાગ્યા પહેલાં ન નીકળવાનું, મારે આટલી પૂજાપાઠ કરવાની છે, મારે આટલા વાગે ઘરે આવી જવાનું છે, મારે આ બધાની ધ્યાન રાખવાની છે. ઓર એલ્સ એન્વાયરમેન્ટ. આ એન્વાયરમેન્ટમાં હું સેફ છું, મારા ઘરે સેફ છું, હું કોઈક જગ્યાએ જઈશ તો મારી સેફટી લેવાઈ જાય છે. એનીથિંગ, બિલીફ સિસ્ટમ, વેલ્યુ, એન્વાયરમેન્ટ, કેપેસિટી, પોસિબિલિટીઝ, આના કારણે બહુ બધી ડેવલપ થાય છે. જ્યારે આ બધું થાય છે, હુ આર યુ, તમારી આઈડેન્ટિટી ચેન્જ થઈ જાય છે. હુ આર યુ, જ્યારે આ કાંઈ ચેન્જ થાય છે, શું તમે ચેન્જ થઈ રહ્યા છો? આપણે બધા ઇવોલ્વ થાય છે. વી આર હ્યુમન્સ. જેવી રીતે આપણી હાઇટ વધે છે, બોડી વેઇટ્સ ફ્લક્ચ્યુએટ થાય છે, વી આર ઇવોલ્વિંગ ફિઝિકલી તો મેન્ટલી પણ. આની અવેરનેસ નથી ને, દેટ્સ વાય વી આર સેલ્ફ ડાઉટિંગ. ટાઈમ જોઈએ છે આ 4 પેરીમીટર લખવા માટે, તમને બ્રેક કરીને તમને લખાવું. વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ કે તમારી આઈડેન્ટિટી ક્યાં બ્રેક થાય છે? અરે યાર પ્લીઝ, હું એકલી ક્યારની બોલું છું, કોઈક તો દયા કરો. ક્લાસ, યસ ઓર નો? તો આટલું જ બોલવાનું હતું. હા કે યસ. એમાં આટલી વાર કેમ લાગે છે? એમાંય ડાઉટ છે કે મારો યસ બહુ સારો નથી? મારો બી નથી. હું કોઈ સિંગર નથી કે મારા સારા જ નીકળે. નથી તો નથી. રાઇટ ઇટ ડાઉન. વી વિલ ચેક વિથ ધ એન્વાયરમેન્ટ ફર્સ્ટ. સરાઉન્ડિંગ. એન્વાયરમેન્ટમાં આપણા પેરેન્ટ્સ આવી જાય, સોસાયટી આવી જાય, ઘર. ઇફ તમે એ કરિયર એટલે ડાઉટ કરો છો કેમ કે એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે. 1 થી 10 ની વચ્ચે ને
આપણે બધામાં 1 થી 10 ની વચ્ચે માર્જિન આપીએ એટલે ઇઝી રહે. વેન વી આર ચેન્જિંગ ધ એન્વાયરમેન્ટ તમારું ફ્લક્ચ્યુએશન કેટલું થાય છે? Like when we are changing the environment, we feels like outsider sometimes. Why? ધેટ્સ વોટ. વાય ડુ યુ તમને કઈ કઈ જગ્યાએ બધાએ આઉટસાઇડર ફીલ કરાવ્યું છે આની પહેલાં? Sometime in classroom, yeah, new workplace, or we feels like outsider. Like we don't know and we feels hesitated sometimes. ક્યારેક ટ્રાય કર્યું એનામાં ઇન્ક્લુડ થવાનું? કઈ કઈ ચીજ મને આઉટસાઇડ લાગે છે? આર ધ હ્યુમન્સ આઉટસાઇડર્સ? મારી કમ્યુનિકેશન મારા પાસે એટલું પાવરફુલ નથી એટલે મને આઉટસાઇડ લાગે છે? મને એટલું એમના જેવું એફિશિયન્ટલી બોલતા નથી આવડતું, કામ કરતા નથી આવડતું? પેરીમીટર શું છે? Truly from my side, ma'am, I feel nervous because when I speak, my teeth is showing not good. I feel that personally. That's why I feels like. આઈ ડોન્ટ ફીલ દેટ. I feel that. સો ઇટ્સ એમનું પ્રોગ્રામિંગ છે પોતા ઉપર જ કે હું મારા ટીથના કારણે કમ્ફર્ટેબલ નથી, કોન્ફિડન્ટ નથી. હવે મેં તમારા અત્યારના તમે વાત કરતા તમે જ્યાં સુધી ટીથ નહોતા બોલ્યા મેં જોયા જ નહોતા. સો પીપલ આર નોટ સીઈંગ. હવે આવું કંઈક હોય ને ફિઝિકલ અપિયરન્સમાં એક ગોલ્ડન રૂલ કહું, યુ કેન ચેન્જ ઇટ. નોટ બાય ચેન્જિંગ યોર ટીથ. અટેન્શન, તમારું કમ્યુનિકેશન, તમારું અટેન્શન એ જગ્યાએ લઈ શકે છે. તમારું ડ્રેસઅપ એ જગ્યાએ અટેન્શન લઈ જાય છે. સો યુ આર વેરિંગ લાઇન્સ, યુ આર વેરિંગ ધીસ, એ આખું પાછું સાયન્સ છે. હાઉ ટુ ગેટ ધી અટેન્શન અવે ફ્રોમ માય ટીથ એન્ડ ગેટ ઇટ ફોકસ સમવેર એલ્સ. દેર આર લિપસ્ટિક્સ, તમે એ કલરની કરો ટીથ દેખાશે જ નહીં. આઈઝ એવી રીતે બ્રાઇટ કરી દીધી, ટીથ ના દેખાણા, બિકોઝ ઘડિયા ઘડી આઈ ઉપર જ જાય છે મારું ફોકસ. સો એન્વાયરમેન્ટમાં ક્યાં ડિસ્ટર્બન્સ છે એમના માટે ટીથ હતા, તમારા બધા માટે કંઈક હશે. લખવું હોય તો લખી નાખો. અવેરનેસ છે. વેન ધ એન્વાયરમેન્ટ ઓર ધી કોન્ટેક્સ્ટ જે જગ્યાએ આપણે છે એ સેફટી ચેન્જ થાય છે